રામદેવ મહારાજ કી જય। હવે આપનો માથે રૂમાલ કે ઓઢણો નાખવા વિનંતી, મર્યાદા, કારણ કે આ રામાપીરનો માન સન્માન છે એટલા માટે ભગવાનને તમે માન આપો છો। હોય તો નાખજો, ના હોય તો કઈ વાંધો નહીં, રૂમાલ ના હોય તો। દિલ્હીના બાદશાહને હરાવ્યા પછી રણુજાની માલિકા સનાતન ધર્મની સ્થાપના થઈ। નિત્યા ધર્મનો નેજો ફરક્યો, મૂળ ધર્મ તરફ મુસલમાનો કબર પૂજા કરાવી આપણા હિન્દુત્વનો મૂળ ધર્મ ખતમ કરવા માંગતા હતા। એ રામાપીર ભગવાનના જન્મના પ્રાકટ્ય પછી બધું બંધ કરાવ્યું પરમાત્મા, મૂળ ધર્મ તરફ વાળે। આ તુરા કુળનો મધ્યાંત તપી રહ્યો છે, ભારત ભૂમિની માલિકા તુરા કુળનો મધ્યાંત તપી રહ્યો છે। ઈશ્વરની લીલા અનોખી છે। અજમલજી મહારાજ દરિયામાં સલંગ મારી દ્વારિકાધીશની ભક્તિ કરી અને અજન્મા સ્વરૂપે રામદેવજી ભગવાનને બંને રૂપ ધારણ કરીને અજન્મા, જેનો જન્મ નથી, જેનો મૃત્યુ નથી, એવા પરમાત્મા અજમલજીને આંગણે કુમકુમને પગલે વધારે। આજ છેલ્લી સાલ 1515 રામાપીર ભગવાનનો રણુજાની માલિકા છેલ્લો પાઠ ભગવાનની હાજરીમાં થાય છે। રામાપીર ભગવાનના મુખમાંથી વાણી નીકળી, એ સવરા મંડપના નિજ્યા ધર્મના લોકો, જો રામાપીર ભગવાન પોતે બોલ્યા છે, નિજ્યા ધર્મ નિજ એટલે આપણો પોતાનો ધર્મ, આપણો પોતાનો ધર્મ એટલે સનાતન ધર્મ। સનાતન ધર્મને જાળવી રાખજો। ભગવાનના મુખમાંથી વાણી, હે મહાધર્મ ઉપાસકના નરનારીઓ, સદૈવ તમે મારી પૂજા કરજો। જો ભગવાન પોતે બોલે, સદૈવ તમે મારી પૂજા કરજો। હું તમારા ધાર્યા કામ કરીશ, હું તમારા ધાર્યા કામ કરીશ, મનવાંછિત ફળ આપીશ। મનવાંછિત એટલે તમારા મનની જે કઈ ઈચ્છા હોય મારો રાબો ધડી પૂરી કરે। તમારી જે કઈ ઈચ્છા હોય 12 બીજેનો ધડી ઈચ્છા પૂરી કરશે। જે મારી બીજની પૂજા કરશે, જે મારી બીજની ટેક લેશે, એમના ઉધાર્યા કામ કરીશ। મારા છેલ્લા બેસણા છે, મારા છેલ્લા બેસણા તમે ને હું અમુક કારણે વિધાતાએ લેખ લખ્યા ભેગા થયા। હજી આજ મારે બેસણાનો છેલ્લો દિવસ, કરોડો સાધુ સંતો અને ભક્તો ભેગા થયા છે, પણ કઈ તારીખ બેસણાનો છે એ પરમાત્મા જાહેર નથી। શિવ શક્તિનો મહિમા સમજ છે। શિવ અને શક્તિ સિવાય જગતની માલિકા કઈ જ નથી। મા ધર્મ એ મોટો ધર્મ છે, વડો ધર્મ। શિવ શક્તિ 33 કરોડ દેવી દેવતાની માલિકા બધું જ આવી જાય છે, એવો આપણો ધર્મ, મહાધર્મ, જેને વડો ધર્મ કહેવાય, એનું પાલન કરજો। આ સંવત 1515 ભાદરવા સુદ સાતમનો દિવસ છે। અજમલજી મહારાજ પોતાના સૈન્ય ખંડમાં છૂટા છે। આપણો રામદેવ દ્વારિકાધીશની મૂર્તિમાં સમાતો જાય છે। રામાપીરનો લીલુલો ઘોડો ગરુડજીમાં સમાતો દેખાય છે। ડાલીભાઈ રામાપીરની સેવામાં રોકાઈ ગયા એવું દ્રશ્ય અજમલજી મહારાજ પોતાના સૈન્ય ખંડમાં છૂટા છે, આવું દ્રશ્ય અજમલજી મહારાજને દેખાય છે। અજમલજી મહારાજ નિંદ્રાધીન છે, રાત્રિનો સમય છે। અજમલજી મહારાજ રાત્રિના સમયે આ બધું દ્રશ્ય જોયું કે મારો રામો દ્વારકાની મૂર્તિમાં કેમ દેખાય છે, મારા રામાનો લીલુલો ઘોડો ગરુડજીમાં કેમ દેખાય છે, આ ડાલીભાઈ ક્યાં
મારા રામાની સેવામાં કેમ દેખાય છે? આવું દ્રશ્ય બધું જોયું. રાત્રિના 2 વાગે અજમલજી મહારાજ એક શબ્દ બોલ્યા, નહીં રામા, નહીં રામા, નહીં રામા, હે રામા, હે રામા, નહીં. હે મારા લાલ, તું ક્યાં મને છોડીને જાય? તારા વિના મારું શું થશે? રામા, રામા, રામા. મા મિલનને ઝપકી દે, સ્વામી શું રામા રામા કહું? કે મારો રામો મને છોડીને હાલી ગયો એવું મને સ્વપ્ન આવી છે. મારો રામો મને ન ધારો કરીને હારી ગયો મને સ્વપ્ન આવી છે. આપણો રામો ભારતની ભૂમિમાં આપણને છોડીને હારી એવું મને સ્વપ્ન દીધું. માં મિલન દે કહે, સ્વામી સ્વપ્ન ખોટા ચિંતા. આપણો રામો સૂતો છે. આપણો રામદેવ શહેર ખંડમાં સૂતો છે. નહીં દેવી મને સ્વપ્ન આવ્યું. એટલામાં રામદેવ ભગવાન ઉભા થયા. હે માં, હે પિતાજી, તમારી વાત બિલકુલ સાચી છે. તમને જે સ્વપ્ન આવ્યું એ બિલકુલ સાચું છે. હે પિતાજી, આજથી તમારો ને મારો સંબંધ પૂરો થાય છે. આજથી તમારો ને મારો સંબંધ પૂરો થાય છે. હે પિતાજી, જેના માટે ભેગા થયા, જે કામ માટે તમે માંગ્યું, આજથી મારું પૂરું થાય છે. તમે એમ કહ્યું કે સનાતન ધર્મ નષ્ટ થઈ રહ્યો છે. પરિત્રાય સાધુ નામ વિનાશા દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અને ફરીથી પૃથ્વી પર પાપ વધશે, સાધુ સંતોને ભક્તોને દુઃખ પડશે, ત્યારે ફરીથી જન્મ ધારણ કરીશ. એ પિતાજી, હવે મને જવાની રજા થો. હવે મારું કામ પૂરું થયું છે. અજમલજી મહારાજે કહ્યું, બેટા રામ, અમારી કઈ ભૂલ થઈ છે? અમારાથી કઈ ભૂલ થઈ હતી? માતા પિતા જીવતા હોય ને દીકરાને પડદે પડિયાળ કરે, દીકરાને જીવતા સમાધિ લેવાની. હું તને નહીં જાઉં, તને નહીં જાઉં. તું અમને છોડીને હાલો જાય તો જળ વિના માછલી તડફડે એવી અમારી દશા થશે. જળ વિના માછલી તડફડે એવી દશા. પ્રાણ હશે, શરીરમાં પ્રાણ નહીં હોય તો ખોડી શું કામનું છે? તું અમને છોડીને કેમ? અજમલજી મહારાજ મને ત્યારે રામદેવજી ભગવાને કીધું, હે પિતાજી, સંવત 1461 ભાદરવા સુદના દિવસે તમે દરિયામાં સલંગ મારી, મેં સોનાની નગરી બનાવી અને તમે તમારા વાજ્યા મેળા ભાગ્યા. તમારો દીકરો નહોતો, મેં તમને મર પુષ્પ દીધું અને તમે મને એમ કીધું, મારે તો તમારા જેવો દીકરો જોઈએ. અને દીકરો બનીને તમારા ઘેર આવી, આખા જગતનો નાથ તમારા ઘેર દીકરો બનીને રહ્યો. મારું કામ પરિપૂર્ણ થયું છે. હવે મને જવાની રજા દો. પ્રેમથી બધાને વાયક મોકલો, સાધુ સંતોને ભક્તોને તેડાવો. મારે જવાનો સમય થયો છે. હવે મને જવા દો. એ પિતાજી, હવે જવા દો. બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય અને જગત બધું મિથ્યા છે. અને કોઈના આત્મા પર હક કરવો એ બીજાનું ધન પચાવવા જેવી બાબત છે. માટે કોઈના આત્મા પર હક ન કરો. જવાની રજા દો. અજમલજી મહારાજ માનતા નથી. ત્યારે રામદેવજી ભગવાને સોનાની નગરી બતાવી. સોનાની નગરી બતાવી, દ્વારિકાધીશનું મંદિર બતાવ્યું, લાડુનો ઘા કર્યો એ જગા બતાવી, માથા પર ભગવાને કપાળનો પાટો બતાવ્યો. ત્યારે અજમલજી મહારાજ સમજી ગયા, હા રામા, હા તું તારે ઘેર ને હું મારે ઘેર. હા રામા, હા. હવે રામદેવજી ભગવાન અજમલજી મહારાજને ખ્યાલ આવ્યો કે રામો મારો રામો નથી, આ તો આખા જગતનો રામો છે. આ રામો મારો રામો નથી, આખા જગતનો નાથ છે. હા રામા, હા તું તારે ઘેર ને હું મારે ઘેર. આત્માની ઓળખાણ થઈ, ભગવાન સાથે ઓળખાણ થઈ. અજમલજીના મનનું સમાધાન થયું. અજમલજી મહારાજ વિકાળ જ્ઞાન થયું. ખબર પડી કે પિતા પુત્રનો ભાવ મટી ગયો. હવે ભગવાન અને ભક્તનો ભાવ પેદા થયો. ખબર પડી ગઈ, મારો રામો નથી, જગતનો નાથ છે. હા બેટા, હા તમે સ્વર્ગે સીધા હો, તમે પણ દેહ પર યાદ કરો.
અને આ બાજુ માતા મિલનભાઈ પોતાના શહેર ખંડમાં અંદરથી બારણું બંધ કરીને ચોધાર આંસુ રડે છે. કઈ માં પોતાના દીકરાને કહે, બેટા તું પડદે પરિયાણ. રામદેવ ભગવાન બાને ટકોરા મારે, હે બા બારણું ખોલો, તારો રામો આવે છે. હે બા તારો રામો આવે છે, બારણું ખોલો બા. હે બા બારણું ખોલો, તારો રામો તને વિનંતી. માં બેન બારણું નથી ખોલતી. હે પિતાજી મારી બાને સમજાવો, મારી બા દુખી છે. મારી માને કહો. અજમલજી મહારાજે વિનંતી કરી, હે મિલન, હે દેવી બારણું ખોલો, આપણો રામો તને વિનંતી કરે છે, બારણું ખોલો. ઘણી પ્રયત્નો કરવા છતાં માં મિલને બારણું ખોલો. માં મિલન આજ માં રામાના ચરણોમાં ઢળી પડી છે. લોથ બનીને માં મિલન રામદેવજી ભગવાનના ચરણોમાં ઢળી પડી. હે મારા રામા, તું અમને છોડીને ન જા. તું કહે તો હું પડદે પરિયાણ, હું જીવતો સમજી લઉં, પણ આ ભારતના ભૂમિના ભક્તોને છોડીને ન જા. ત્યારે રામદેવજી ભગવાન પોતાની માને વચન આપે છે, હે બા તને વચન આપું છું બા, ભારતની ભૂમિ પર ફરીથી જન્મ ધારણ કરીશ અને તારા કોઠે હું તારા કુખે જન્મ ધારણ, આ મારું વચન છે. તને વચન આપું છું. જ્યારે હું માં એ જ રામો છું. જ્યારે ગોકુળ છોડીને મથુરા ગયો ત્યારે તું રડતી હતી, ત્યારે તને મેં વચન આપેલું કે કળિયુગમાં તારી પાસે જાજો ટાઈમ રોકાઈશ. આજે પણ તને ફરીથી વચન આપું છું, ફરીથી તારા કુખે જન્મ ધારણ કરીશ. યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ શ્રમ. ફરીથી માં હું જન્મ ધારણ કરીશ. મને જવાની રજા દો. માં મિલન અને जरा देर ठहरो राम, तमन्ना यही है, अभी हमने ज़ेवर के देखा नहीं है, अभी हमने ज़ेवर के देखा नहीं है. हमारी नहीं है, अभी हमने ज़ेवर के देखा नहीं है, अभी हमने ज़ेवर के देखा नहीं है. રામદેવજી ભગવાને પોતાની માને સમજે, માં મારા તાનો ભાવ ભૂલી તમારા જીવની પરમાત્મા હાથે છોડો, ઉદ્ધાર થશે. મારું તારું મૂકી જીવની પરમાત્મા સાથે જોડો, ત્યારે શાંતિ મળશે, બાકી નહીં મળે. માં મિલન અજમલજી મહારાજ વિરમદેવજી ભગવાન મનનું સમાધાન કરી વાયક મોકલ્યા. ભાદરવા સુદ નોમના દિવસે પડદે પરિયાણ કરી. સાતમનો દિવસ છે, નોમના દિવસના ભગવાનના છેલ્લા દિવસ. આપણો રામદેવ આપણને છોડીને નો ધારો મૂકીને ભગવાન રણુજા ધામમાં પડદે પરિયાણ કરે. રામદેવ ભગવાન સોળે શણગાર સજી કેસરિયા જામા પહેરી પોતાની માને વંદન કરી પોકરણગઢની પ્રજા ઢેકાર બની છે. ગામમાં દેકારો મંડાયો કે રામો આપણને છોડીને જવાનો છે. પશુ પંખી રડે છે, ઝાડવા રડે છે. આ ભાદરવા સુદ સાતમના દિવસે જ્યારથી ખબર પડી ત્યારે કોઈ આધાર ચૂલા પર નથી મૂકી કે આપણો રામો આપણે છોડી જાઓ. ચૂલા પર કોઈ આધાર મૂક્યા નથી. પડદે પરિયાણ કરવાનો નિર્ધાર કર્યો. નોમનો દિવસ બધાને વાયક મોકલ્યા. સાધુ સંતો અને ભક્તો બધા રણુજાની માલિપા ભેગા થવા લાગ્યા. નોધારા મૂકીને
મારો નાથ પડદે ફરિયાદ કરો. ડોલ નગારા સરડાના સૂર વાગ્યા, પણ સૂર બે સૂરો વાગે છે. સૂરમાં કોઈ રાગ નથી, બે સૂરો વાગે છે. અને રામાપીર ભગવાન લાખો સાધુ સંતો ને ભક્તો રામ સરોવરને કાંઠે સમાધિ ગણાવવાનું પરમાત્મા જગા બતાવી ભગવાન સમાધિ લેવા જાય છે. રોકીલો રામા પીરને, એ પીરજી મારો સમાધિમાં જાય રે. રોકીલો રામા પીરને, રોકીલો રામા પીરને. किशरिया रे माता पीरे दरिया, किशरिया रे माता पीरे दरिया. लीलू रे असवार रे, रोकીલો રામા પીરને, રોકીલો રામા પીરને. દબુ ક્યા રામા પીરના, અને વાગ્યા કાઈ સરળાયા સુર રે. રોકીલો રામા પીરને, રોકીલો રામા પીરને. તારે સે ગુડાના પીગડા, માતા રે જાને સે ગુડાના પીગડા. અન પિતા અજમલ જી જાને ગુડાની લગામ જો. રોકીલો રામા પીરને, રોકીલો રામા પીરને. વિરમ તેરુ વેશે રંગ મેલમાં, વિરમ તેરુ વેશે રંગ મેલમાં. અને દાસી રૂવે જોને રે દરબાર રે. રોકીલો રામા પીરને, રોકીલો રામા પીરને. ભગવાન રામ સરોવરની કાંઠે સમાધિ ગણાય છે ભગવાન પાછળ. અને આ બાજુ લાલીભાઈ એના ગામડે ગઈ. લાલીભાઈ અવાજ સાંભળ્યો. લાલીભાઈ કીધું
ખેડૂત ભાઈ તેની પસાર થતો કે "એ ભાઈ, આ મરી ગયું એવું ઢોલ કોણ વગાડે છે? શરમ નથી આવતી? આ ઢોલ છે ના વાગે છે?" ત્યારે ખેડૂત ભાઈ કીધું કે આપણો રામો આપણને છોડીને હાલ્યો જાય છે, જા જલ્દીથી પહોંચી જા, નહીં તો તને દર્શન નહીં થાય. નાની ભાઈ બકર હલવાના પડતા મૂકી દોત મૂકી હે રામા કરતી રામ સરોવર ને કાંઠે પછી, "એ નાથ, આ શું કરો છો? સાત જન્મથી તમારી સાથે છું અને આજ મને તમે એકલી મૂકીને ચાલે?" કરોડો સાધુ સંતો ને ભક્તો રામ સરોવર ને કાંઠે પધાર્યા. હરિજન જ્ઞાતિની ડાલીભાઈ આંસુ બોલે છે કે હા, આ જગ્યા પર તમે સમાધિ ગણાવો છો, એ સમાધિનું સ્થળ તો મારું છે. એટલે બધા ભક્તો વિચારમાં પડવા લાગ્યા. આ નાલી હરિજન જ્ઞાતિની દીકરી આ શું બોલે છે? ત્યારે કઈ પ્રમાણ ખરું કે અંદરથી આટી દોરો કાસકો અને સ્ત્રીના શણગાર મળે તો સમજો નાલીબાઈનું સ્થળ છે. નાલીબાઈના કહેવાથી અંદરથી આટી દોરો ને કાસકો અને સ્ત્રીના શણગાર મળે. રામાપીર ભગવાને નાલીબાઈની પહેલી સમાધિ આપી. ફૂલોની વૃષ્ટિ થઈ. નાલીબાઈનો જે કાર થયો અને પૂર્વ દિશામાં નાલીબાઈના કહેવા મુજબ અંદરથી ચરણ પાદુકા નીકળ્યા. એ જગ્યાએ સમાધિ કરાવી. રામાપીર ભગવાન સમાધિમાં બેસવા ડાબા હાથે પૂર્વ દિશામાં ભગવાનની સમાધિ કરી. નાલીબાઈના કહેવા મુજબ અંદરથી ભગવાનની ચરણ પાદુકા નીકળી. ભગવાન સમાધિમાં બેસવા જાય ત્યારે સાધુ સંતો અને ભક્તો બધા રામ સરોવરને કાંઠે છે. ભગવાને ફરીથી અવાજ કર્યો કે જેના ઘેર મારી બીજની પૂજા થશે, જેના ઘેર મારા બીજના જામા જાગરણ પાટોત્સવ હશે, તેના હું ધાર્યા કામ કરીશ, મનવાંછિત ફળ આપીશ અને ફરીથી આ પૃથ્વી પર અવતાર ધારણ કરીશ. ભગવાને આ વચન આપ્યું. જ્યારે જ્યારે ભક્તોની ભીડ પડે, દુઃખ પડે ત્યારે તમે મને યાદ કરજો. મારી સમાધિ લીધા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કહે તો મારી સમાધિ તમે ખોદતા નહીં. મારી સમાધિ પર ગુગોનો ધૂપ ધોળી ધજા નેજો ફરકાવી પૂજા કરજો. તમારા ધાર્યા કામ કરીશ. રામાપીર ભગવાનના મુખમાંથી વાણી નીકળી. લાખો સાધુ સંતો ને ભક્તો જયકાર કરે. આકાશમાંથી દુંદુભી વાગ્યા. ફૂલોની વૃષ્ટિ થઈ. ભગવાન શિવજી ભગવાન પાર્વતી માતા ફૂલોની વૃષ્ટિ કરી. રવિદાની માલિકા રામ સરોવરની માલિકા ફૂલોનો વરસાદ થયો. ભગવાન સમાધિમાં ઉતરવા લાગ્યા. એક જબી અવાજ આવ્યો, હરિ આકાશમાંથી કેવી અવાજ આવે, હરિઓમ તસ્ત હરિઓમ. ભગવાનનું માથું રહ્યું. ત્યારે અજમલજી મહારાજ અને માતા મિલન દેવે અજમલજી મારે 4 વસ્તુ આપી પાછી માંગી. હે પિતાજી, મારી 4 વસ્તુ મને આપી દો. વેદ કેડીઓ અમલ ડાબલી રતન કટોર મને પાછું આપો. ભગવાન સમાધિમાં લઈને બેઠા. સમાધિ ભગવાનની ફૂલોથી પુરાથી એક શબ્દ નીકળ્યો, હરિઓમ તસ્ત હરિઓમ તસ્ત. આપણો રામો આપણને છોડીને હાલી ગયો. આપણને નજારા મૂકીને ભગવાન હાલી ગયો. પોકરણગઢની પ્રજા સુની ભેકાર પોકરણગઢ ભેકાર લાગવા માંડી. 5 દિવસ થયા. આ પોકરણગઢની માલિપા ભાદરવા સુદ સાતમથી સમાધિના 5 એટલે 8 દિવસથી કોઈએ આધણ મૂક્યા ને કોઈ ભોજન કર્યું નથી. હરભુજી મહારાજને ખ્યાલ નથી. હરભુજી મહારાજ બહાર ગયા છે. હરભુજી મહારાજને વચન માંગેલું. મેં તમને કથામાં કહેલું, કોઈકની પાસે વચન માંગજો. છેલ્લા રામ રામ કહીને જાજો એવું વચન માંગેલું હરભુજી મહારાજ. ભગવાન સમાધિમાં બેસી ગયા. રામાપીર ભગવાનને મળવા હરભુજી પોતાના માસીના દીકરા આવે છે. ઘોડો લઈને આવે. રામાપીર ભગવાનને સમાધિ લીધા. 5 દિવસે યાદ આવી, મેં હરભુજીને વચન આપ્યું છે, મારે મળવું છે. રતન કટોર અને વીર ગેડીઓને ભગવાન સમાધિમાંથી બહાર નીકળ્યા.
અને ગિંબતે તળાવ બંને ભાઈઓ ભેગા પીતા બેઠા અને બંને ભાઈઓ કસુંબા પીધા. 5-10 મિનિટ વાતો કરી સુખ દુઃખની. રામદેવજી ભગવાન પોતાના ભાઈ હરબુજીને કીધું, ભાઈ હરબુ, મારે દ્વારકા જવું છે. જો ભગવાન શું બોલ્યા, મારે દ્વારકા જવું. આ વીર ગેડીઓ મારી માને આપશે, વીર ગેડીઓ મારી માને આપશે. રતન કટોરો મારા ભાઈને આપજે, વિરમને. અને મારી માને કહેજે કે તારો રામો તને બહુ જ યાદ કરશે. આપણે દ્વારકા જાઉં છું. મારી માને મળે 5-6 દિવસ થઈ ગયા. આ તો મને સમાચાર મળે કે તું આવી રહ્યો, તને મળવા આવ્યો. રતન કટોર વીર ગેડીઓ મારી માન મારા ભાઈ વિરમને આપજે અને કહેજે મારા ભાઈને કે તારો રામદેવ તારો ભાઈ તને બહુ યાદ કરે. હરબુજી મહારાજ ચડતા ઘોડે પોકરણ ગઢમાં પ્રવેશ કર્યો. પોકરણ ગઢી ઓ રામ ભક્ત લઈ ચેડા રામ કી નિશાને. ઓ રામ ભક્ત લઈ ચેડા રે રામ કી નિશાને. કટોર વીર ગેડીઓ બધું લઈને હરબુજી માં પોકરણ ગઢમાં પ્રવેશ કર્યો. તો માં મિલણદેવ ને બધાને કપડા બધા કાળા એવા પહેરેલા. હરબુજી ભાઈએ પૂછ્યું કે એમાં સીબા તમે કેમ આવા કાળા કપડા પહેરે છે, કેમ શું થયું છે, આમ કેમ બધા સુનમુન બેઠા છે? કે મારો રામો મને છોડીને હાલી ગયો, મારો રામદેવ મારો કાળજાનો કટકો મને છોડીને હાલી ગયો. એ માસીબા આ શું બોલો છો? હા, આજે 7-5 દિવસ થયા કે માં ખોટું છે. મારો રામદેવ ને અમે બંને હાલ કસુંબા પાણી પીતા છે. અમે બંને કસુંબા પાણી પીતા કે જો આ રતન કટોર વીર ગેડીઓ બધું મને તમને આપવાનું કહ્યું છે. રતન કટોર વીર ગેડીઓ જે સમાધિમાં મૂકેલી વસ્તુ બહાર બતાવી એટલે બધા તુરા કુંડના લોકો કોદાળી પાવલા બધા રામ સરોવર કોઠે પહોંચ્યા અને સમાધિ પર ઘા કર્યો. જેવો ઘા કર્યો અંદરથી અવાજ આવ્યો, હે તુરા કુંડના લોકો, તમારા કુળમાં ફરીથી જન્મ ધારણ નહીં કરું. તમે કાવા થઈને પૂજાશો, મારો તમને શ્રાપ છે. ભગવાને શ્રાપ દીધો. અને તુરા કુળના લોકો બે હાથ જોડી ભગવાન ક્ષમા માંગ, એ નાથ અમને માફ કરજો. અમે તમારા દીકરા છીએ, તમારા છોરું છીએ, અમને માફ કરજો. ભગવાને ફરીથી અવાજ કાઢ્યો, જાઓ ફરીથી જન્મ ધારણ કરી. મેં તમને કહેલું બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે તો સમાધિ ખોદવીને તમે પાપ કર્યું, પણ તમારે જીવનની માલિકા ભીખ માંગીને કાબા થઈને પૂજા ઉપર છે, પણ ફરીથી તમે ભૂખ્યા દુખ્યા નહીં રહો એવો મારો આશીર્વાદ છે. રામદેવ ભગવાન આશીર્વાદ દીધા. પોકરણ ગઢની પ્રજા ભારતની ભૂમિ ધન્ય બની અને તુરા કુંડના લોકો જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાડજો. મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. અને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. અજ્ઞાનની હોતે રહી કઈ દુષ્ટ કૃત્યો મેં કર્યા, બગડ્યો જન્મ મારો સુધારો, સદબુદ્ધિ મને આપજો. ઓ સદબુદ્ધિ મને આપજો, સદબુદ્ધિ મને આપજો. તારા ભરોસે નાવમાં સોનો મૂકો, સંસારને બુડતો બચાવ બારણે ઘોડે ચડી આવજો. ડૂબતો બચાવવા બાળને ઘોડે ચડીને આવજો, ઘોડે ચડીને આવજો. ભગતી
હું કરું કરુણા કરી હો પીરજી તમે અંત વેળાએ આવજો પ્રભુ અંત વેળાએ આવજો જેવો કરો તેવો તમારો પુત્ર જાણી પાડજો મને પાપના પંથે જતા અદવતથી પાછો વાળજો 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 બોલો શ્રી રામદેવ મહારાજ કી જય સદગુરુદેવ કી જય સદાનંદ ગણપતિ ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય પાર્વતીના ધણીની જય હો દ્વારિકાધીશ કી જય રાજા રણછોડ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય સવરા મંડપની જય હો નિત્યા ધરમની જય હો મહાકાળી માત કી જય અંબે માત કી જય ગૌચર માત કી જય યોગા મહારાજ की जय भारत माता की जय गौ माता की जय हम अपने माता पिता की जय हो हम अपने गुरु महाराज की जय हो सब संतन की जय हो सब भक्तन की जय हो रामदेव पीर महिला मंडल की जय रामदेव पीर युवक मंडल की जय हो ओम नमः पार्वती पतये हर हर महादेव